23/4/1998 વાર ગુરુવાર આ મંદિર બનાવેલું ની તૈયારી કરી છે આ બધી એટલે જમવાની તૈયારી કરી છે જમવાની તૈયારી હાના બધા જમણવા એટલે આમાં મારો તપેલું ગરમ થવા હાથી તેલ ને બધું કર્યું હોય મીઠું નાખે એરા થોડુંક નજર ના લાગે આ સાઈડ આપણા ફૂઈ પૂરી તૈયાર છે નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી તમારું મારા એક નવા બ્લોગની અંદર। ઘણા દિવસ પછી આજે અમે બ્લોગ બનાવી રહ્યા છીએ ને અત્યારના વાગ્યા છે 6:30 અને વહેલું ઉઠવાનું કારણ એ જ છે કે આજે અમારા ઘરની બાજુમાં મારા રામદેવ પીર મહારાજજીનું મંદિર છે, તેનો સ્થાપના દિવસ છે। તો ગાઈસ આ છે મારા રામદેવ પીર મહારાજજીનું મંદિર અને અત્યારે પપ્પા ધૂપ કરી રહ્યા છે રામદેવ પીરનું। गाइस आ छे रामदेव पीर महाराज जी નું મંદિર। અત્યારે પપ્પાએ ધૂપ દઈ દીધું અને અત્યારે અમારા બધા ઘરે ધૂપ ફેરવા ગયા છે। (23/4/1998) વાર ગુરુવાર તે દી આ મંદિર બનાવેલું, ધરતીકંપ આવેલો પણ મંદિરને કાંઈ થયું નથી, એમનું એમ જ હજી સુધી મંદિર છે, તમે જોઈ શકો છો। અને મંદિરની બાજુમાં વૃક્ષો વાવેલ છે અમે। તો ગાઈસ કૂતરાઓ માટે શીરો બનાવ્યો હતો, તે બેન અત્યારે કૂતરાઓને શીરો નાખી રહી છે। આગળ બી કૂતરા છે અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે। તો હવે હેલો મિત્રો, ફરીથી વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે મારી ઘરે કુંવાસી હતી એટલે જમણવાર હતો એટલે આપણે આવી ગયા હતા મોતીમાના ઘરે અને પછી બાબાના ઘરે। તો આપણે અત્યારે બધું શાક બનાવી રહ્યા ને અહીંયા બધું ખોરાઈ ગયું છે, પછી આપણે શાક બનાવશું પછી તમારો વિડીયો દેખાડશી, ત્યાં સુધી બનાવવાનો વિડીયો। સાંજની તૈયારી કરી છે આ બધી એટલે જમવાની તૈયારી કરી છે, હાના બધા જમણવા એટલે બધા કુવાસી હતી એટલે બધું કરી નાખ્યું, આપણે ચટણી બધી બધું કરી નાખ્યું અને તપેલું ગરમ થવા હાથી તેલ ને બધું કર્યું હોય મીઠું નાખે એરા થોડુંક નજર ના લાગે તપેલાની કોઈ નજર ના લાગે। તો ગાઈસ અત્યારે આપણે ખુરશી ઉપર બેસી તો બધું મેથી નાખી હવે આમ કરતો ભૂલથી આમ ધૂળ ઉડી ગઈ।
તું શીખી લેજો. હવે ગાઈસ આવો પાડો મળ્યો આપણે જોઈ. આવો આમ અહીંયા છે ને અહીંયા બે ચપકા છે. ઓમ થી ઉતારતો ચોખ્ખું ને ક્યાં ચોખ્ખું જાય રંડા. લઈ અહીં વચ્ચે અહીંયા ગાઈસ અત્યારે આ લંકુક તેલ છે, આ મોટું તેલ છે. બે તીતોડી આ મરચા છે. એ ભાઈ તેલ હો. આ શું છે? લસણ છે, પછી રીંગણા, પછી ગોળ, પછી આ પછી ટમેટા, ચટણી, હળદરનું પાણી, આ પછી ડુંગળી, બટેકા અને આ મસાલા, હળદર, રાયું, સિંગદાણા, મરચા મસાલો અને આ મીઠું. બનાવવા આવી જા. આ મસાલો છે રાયું. રાયું નહીં મેથી છે. રાયું આને કહેવાય. મેથી હતો. ઈ રાયું. આ હળદર છે. હાથમાં નહીં લઉં મારું વાંગું દઉં. આ સિંગદાણા, આ તો મરચાં જ છે, તમને ખબર હોય એ મરચાં છે. પછી આ મીઠું છે જો. ઝૂમ કરી ઝૂમ કર કરું હું કરું. Oh my એમની તમે ખાતો. Olha para mim. Olha para mim. મને ક્યાં દીધી છે કામ કરે છે. નથી નાખવાના કે શાક બનાવીને કહી દયા तेरे क्या बने? ચેન્જ થાય છે જો દો ઓલે બાદશાહ મસાલો પડે લઈ આવો તો ગુડી ए गुडी બાદશાહ મસાલો બીજો પડે લેતી આ बस मसालो बीजो पड़े ले आ હવે કમ્પ્લીટ આવે
બસ ગાઈસ અત્યારે આપણે શાક તો બનાવી નાખ્યું છે, ભાત બનાવી રહ્યા છીએ. જો એમાં ડુંગળીનો વઘાર આપણે દઈ દીધો છે અને વચ્ચે આપણા ભાઈનો વિડીયો કોલ આવ્યો હતો એટલે આપણે દેખાડી ન શકીએ. તો હવે વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો. તો અત્યારે હવે આપણે ભાત બનાવી રહ્યા છીએ. શાક તો આપણે બનાવી નાખ્યું છે પણ અત્યારે વચ્ચે ભાઈનો વિડીયો કોલ આવ્યો થઈ શકે. લસણ નાખી દીધું છે તેની અંદર આપણે. હોય તને કીધું તો તે તો બનાવ્યો ને. એ હું બનાવ. શું બોલ્યો તું? લે આમ મારો નીકળી જાવ મે ગલે તો જોન કિતી હે ના હે લોગ માં તો બહુ એક્સપર્ટ હે. ઓહો આનાથી આ મોટી છે પણ જોઈ શકો છો. કેમ બેન તમને બાંધતા રે? નહીં બાંધવું એટલે આવડતું નહીં. આવડે તો હે પણ એટલું બધું કયો બાંધે શીખ. ક્યારે કે હું આવી ગયું ત્યારે તે બાંધ લેવું. વાહ તેર બાંધવાનું ને તે નહીં બાંધવાનું જે નહીં બાંધવાનું તે બાંધશે તો બંધાઈ જાય ગમે તે રીતે. આ સાઈડ ભાત થઈ રહ્યા છે અને આ સાઈડ આપણા પૂરી પૂરી તૈયાર રહ્યા છે. આપણે જુઓ બસ હવે ના તેલ ચડી જાય ખોટું. પેલી ઘૂંગળી પડે ને લીટી પડે એટલે ટપ્પા દેવાની પછી નાખવાની. જે જમણવારની વસ્તુઓ બનાવતા હતા એ બધી બનીને થઈ ગઈ છે ત્યાર ને અત્યારે આપણે આવી ગયા છીએ રામદેવપીરના મંદિરે. જો કે મેં તમને સવારે જ વાત કરી હતી કે આ 27 વર્ષ અમારું જૂનું મંદિર છે. તો હાલો આપણે હવે રામદેવજી મહારાજને પ્રસાદ ધરી દઈએ.
તો ગાઈસ હવે અમારા વાસના અને અમારા કટમના જે છોકરાઓ છે તેને અમે હવે જમાડશી. તો ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. એ આપણે જમણવાની વસ્તુ બનાવતા હતા એ બધી બની ગઈ છે. જો કે મેં તમને આગળ જ કીધું અત્યારે રામદેવપીરનો થાળ મેકવા ગયો છો ત્યાં. આ છે બટેકાનું શાક, આ છે ભાત, આ પૂરી, આ ગાંઠિયા અને આ લાડવા ને બારે બેઠા છે છોકરાઓ. તો હવે આપણે એને પીરસી આવી. વારે ના આવ્યા